સુરતમાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે યુવાનો રસ્તા પર ઉતર્યા હતા। જિલ્લા કલેક્ટરે કચેરી સામે યોજાયેલા એક દિવસીય ધરણા પ્રદર્શનમાં સોનમ વાંગચુકના સમર્થકમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની પણ માંગ કરવામાં આવી હતી। પ્રદર્શન દરમિયાન યુવાનોએ સોનમ વાંગચુકના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી સરકારને શિક્ષણ ક્ષેત્રે તાત્કાલિક અસરકારક પગલાં ભરવાની અપીલ કરી હતી। પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે દેશમાં વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાની ઘટનાઓને કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે। વર્ષોની મહેનત બાદ પણ આવી ઘટનાઓથી વિદ્યાર્થીઓ નિરાશ થઈ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું। પ્રદર્શનકારીઓએ વધુમાં શિક્ષણ મંત્રી નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે તેમજ પરીક્ષા પ્રણાલીને વધુ પારદર્શક અને વિશ્વસનીય બનાવે માટે કડક કાયદાકીય અને વહીવટી પગલાં ભરવાની માંગ કરી હતી। ધરણા પૂર્ણ થયા બાદ યુવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી શૈક્ષણિક વ્યવસ્થામાં સુધારા, પેપર લીકની ઘટનાઓ પર કડક નિયંત્રણ અને વિદ્યાર્થીઓની હિતના સુરક્ષા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર।